વલસાડના ધરમપુર ચોકડી પરથી વિદેશી દારૂ ભરેલી કાર ઝડપાઈ। દારૂની હેરાફેરી કરતા રાજકોટના 2 શખ્સોની પોલીસે ધરપકડ કરી। વલસાડમાં પોલીસની લાલ આંખ ધરમપુર ચોકડી નજીકથી 4 લાખના મુદ્દામાલ સાથે વેન્ટો કાર ઝડપાઈ। દારૂની 226 નંગ બોટલો કબજે। વલસાડ સિટી પોલીસની ટીમ પેટ્રોલિંગમાં હતી ત્યારે બાતમીના આધારે નેશનલ હાઈવે નંબર 48 પર ધરમપુર ચોકડી પાસે વોચ ગોઠવી વેન્ટો કારને અટકાવી હતી। તપાસ દરમિયાન કારમાંથી ભારતીય બનાવટનો વિદેશી દારૂનો જથ્થો મળી આવ્યો હતો। પોલીસે 2 શખ્સોની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે। વલસાડ સિટી પોલીસને ખાનગી રાહે બાતમી મળી હતી કે વાપી તરફથી એક વેન્ટો કાર નંબર GJ01 KG 4024 માં દારૂનો જથ્થો ભરી સુરત તરફ જઈ રહી છે। આ બાતમીના આધારે પોલીસે ધરમપુર ચોકડી ઓવરબ્રિજ પાસે સ્વાદ હોટેલની સામે વોચ ગોઠવી હતી। આ દરમિયાન બાતમીવાળી કાર આવતા જોઈ પોલીસે અટકાવી કારમાં તલાશી લેતા ડિક્કીના ભાગેથી અલગ અલગ બ્રાન્ડની વિદેશી દારૂ અને વિસ્કીની મળી કુલ 226 બોટલો મળી આવી હતી, જેની કિંમત અંદાજે 90,825 થાય છે। પોલીસે 3 લાખની કાર અને 2 મોબાઈલ ફોન મળી કુલ રૂપિયા 4,825નો મુદ્દામાલ જપ્ત કર્યો છે। દારૂની હેરાફેરીમાં પકડાયેલા આરોપી ઇમરાન ઇકબાલભાઈ બેલીમ રહે રાજકોટ બાલાજી હોલ પાસે અને દીપકભાઈ મુકેશભાઈ નિમાવત રહે રાજકોટ રિંગ રોડ માયાણી નગરની ધરપકડ કરવામાં આવી છે। વધુ પૂછપરછ દરમિયાન આરોપીએ કબૂલાત કરી હતી કે તેઓ આ દારૂનો જથ્થો દમણના અલગ અલગ વાઇન શોપ પરથી છૂટક ખરીદીને રાજકોટ ખાતે વેચવા માટે લઈ જઈ રહ્યા હતા। વલસાડ સિટી પોલીસે પ્રોહિબિશન એક્ટ મુજબ ગુનો નોંધી આગળની વધુ તપાસ હાથ ધરી છે। અમારી લાઈવ ન્યૂઝ 24 ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકોન દબાવો જેથી આવનાર ન્યૂઝ અપડેટ્સની નોટિફિકેશન આપ સુધી સૌથી પહેલા પહોંચે।